ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 1 સંબંધ અને વિધેય રિલેશન એન્ડ ફંક્શન માં ઉદાહરણ 16 નો અભ્યાસ કરીશું. આજે બધામાં એક જ વસ્તુ ડિફરન્ટ છે કે એક ફંક્શન તમને જે f of x આપેલું છે એ ત્રિકોણમિતિય વિધેય આવેલું છે, બરાબર? આવા દાખલા ઘણા જોવાઈ ગયા છે. આ ટાઈપનો છેલ્લો દાખલો જોઈએ છે, પણ આટલું એક ડિફરન્સ છે એટલે આ દાખલોને સિલેક્ટ કર્યો છે. ઓકે, તો f from r to r, g from r to r એ f of x is equal to cos x અને g of x is equal to 3x² દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે g of f is not equal to f of g. એટલે આપણને ક્વેશ્ચનમાં આન્સર મળી ગયો છે કે g of f અને f of x ની વેલ્યુ સરખી આવવાની નથી, રાઈટ? તો આ આપણને પક્ષ આપેલું છે એમ લઈ લઈએ છે. ઓકે, હવે સ્પષ્ટ છે કે રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ g અને રેન્જ ઓફ g સબસેટ ડોમેન ઓફ f. તો તમને ખબર છે કે આર જ આવવાનું છે, એટલે આ સ્ટેપ આપણે ન લખીએ ડાયરેક્ટ પણ તમે લખો તો નો પ્રોબ્લેમ. ચાલો, તો આના પરથી આપણે આવું સમજી ગયા કે આ g of f વ્યાખ્યાયિત થશે અને આના પરથી અને શું વંચાશે? f of g વ્યાખ્યાયિત છે, રાઈટ? ઓકે, માટે g of f from capital R to capital R, g of f of x is equal to g of f of x for all x belongs to capital R. એ કોણ છે? પ્રદેશ, બરાબર? આ વ્યાખ્યાયિત થશે. ઓકે, અને ત્યાર પછી આવશે FOG, તો એ પણ R થી R જ આવવાનું છે અને FOG of x is equal to f of g of x for all x belongs to capital R પ્રદેશ, રાઈટ? ચલો, હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે, તો આ પોર્શન હું કાઢી નાખું છું. ચાલો, તો હવે આપણે વેલ્યુ મૂકવા માંડીએ. માટે g of f of x is equal to g of x માં આપણે વેલ્યુ મૂકશું તો f of x કોણ આપેલો છે આપણને? cos x, રાઈટ? તો બાજુમાં આપણે લખશું એનું કારણ કે પક્ષમાં આપણને આપેલું છે કે f of x is equal to cos x. ચાલો, હવે આ જે cos x છે એને હું એક નામ આપી દઉં છું, તો એ નામ આપું છું સ્મોલ m. એટલે એના પછી વેરી નેક્સ્ટ સ્ટેપ શું થશે? g of m. ચાલો, હવે ખબર પડે કે જરૂર કોની પડશે? g of x ની. તો g of x આપણને કેટલા આપેલા છે? 3x² માં x is equal to સ્મોલ m લેતા. ચાલો મિત્રો, વંચાશે કે લખીશ તો આપણે વેલ્યુ મૂકી દઈએ. g of x ને x ની વેલ્યુ m મૂકો એટલે શું વંચાશે? તો કે 3m², બરાબર છે? ચાલો, એની વેલ્યુ મૂકી દઉં છું તો is equal to 3 બ્રેકેટમાં cos x નો હોલ સ્ક્વેર, ઇટ મીન્સ કે cos સ્ક્વેર x, બરાબર છે? ઓકે, તો માટે આખું ડિફાઇન થઈ ગયું છે. અહીંયા હું વેલ્યુ મૂકી દઉં છું તો આપણને વેલ્યુ શું મળી ગઈ? is equal to 3 cos સ્ક્વેર x લખી શકાય cos x ના હોલ સ્ક્વેર ને, બરાબર છે? તો આ આપણને એક જવાબ મળી ગયો છે for all x belongs to capital R પ્રદેશ, બરાબર? ચલો, ફટાફટ એકવાર જોઈ લો. એક કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, હવે FOG R to R આપણે આગળ લખી જ ગયા છે. f of g of x for all x belongs to capital R પ્રદેશ, રાઈટ? માટે FOG of x is equal to f of g of x. ચાલો, તો g of x કેટલો આપેલો છે? તો કે 3x². તો બાજુમાં આપણે એનું રીઝન આપશું, કારણ કે g of x is equal to 3x². નેક્સ્ટ સ્ટેપમાં હું 3x² જે છે એને સ્મોલ n નામ આપી દઉં તો આના પછીનો વેરી નેક્સ્ટ સ્ટેપ શું આવશે? f of n. એટલે ખબર પડે કે મને f of x ની જરૂર પડશે. તો f of x કેટલો આપેલો છે? cos x, રાઈટ? cos x માં x is equal to સ્મોલ n લેતા. ચાલો, તો વેલ્યુ મૂકશું x ને બદલે n એટલે cos n થઈ ગયું, બરાબર છે? આ ખાસ કાળજી રાખજો, n આવી ગયો.
તો એના પછીનો નેક્સ્ટ સ્ટેપ શું આવશે? cos. અને n ની વેલ્યુ શું છે? તો 3x². સમજાય છે? અહીંયા 3x² ખૂણો છે. ચાલો તમે વ્યવસ્થિત કમ્પ્લીટ કરી દઈએ અહીંયા. તો ઇઝ ઇક્વલ ટુ આપણને શું આન્સર મળી ગયો? તો કે cos of 3x² કે જ્યાં for all x belongs to capital R. તો આ થઈ ગયું નંબર 2. બરાબર છે? તો સ્પષ્ટ છે કે 1 અને 2 પરથી સ્પષ્ટ છે કે 1 અને 2 પરથી GOF is not equal to FOG. ચાલો આજે આપણે એક નવી વ્યાખ્યા શીખવાના છીએ. બરાબર? એવું વિધેય G from capital B to capital A અસ્તિત્વ ધરાવે કે જેથી GOF is equal to capital I suffix માં A અને FOG is equal to capital I suffix માં B, તો વિધેય F from A to B ને વ્યસ્ત સંપન્ન વિધેય કહે છે અને વિધેય G ને F નું પ્રતિવિધેય કહે છે. એને સંકેતમાં G is equal to F inverse વડે દર્શાવાય. બરાબર? હવે આવા દાખલા બહુ બધા જોવાઈ ગયા છે અને આગલા લેક્ચરમાં આપણે જોઈ જ ગયા છે કે GOF is equal to IA એટલે GOF A થી A પણ તદેવ વિધેય છે. FOG is equal to IB એટલે FOG એ B થી B પણ તદેવ વિધેય છે. એ શીખાય જ ગયેલું છે. હવે અહીંયા આપણે કાળજી એ રાખવાની છે કે આપણે G એવું વિધેય અસ્તિત્વ ધરાવે છે કે જેથી GOF is equal to IA અને FOG is equal to IB હંમેશા થાય જ છે. એટલે બેવનું અસ્તિત્વ છે અને આન્સર તમારો આ જ આવશે. GOF is equal to IA અને FOG is equal to IB. તો F from A to B ને વ્યસ્ત સંપન્ન વિધેય કહે છે. બરાબર છે? ઓકે. તો G વિધેયને F નું પ્રતિવિધેય કહે છે. વ્યસ્ત સંપન્ન કેવું કે પ્રતિવિધેય કેવું એકની એક જ વાત છે. એ સંકેતમાં શું કહેવાશે? G is equal to F inverse. બરાબર છે? હવે તમે એના પછી વ્યાખ્યા ચેન્જ પણ કરી શકો. F from A થી B થી સ્ટાર્ટ કરો ને પછી એમ કહ્યું કે F from A થી B એવું અસ્તિત્વ ધરાવે કે જેથી આ તો કન્ડિશન સેમ જ રહેવાની છે ને પછી અહીંયા કહી દો તો લખાશે કે G inverse is equal to F. તમે રિપ્લેસ કરી શકો છો F અને G ને. ઓકે. તો આ વ્યાખ્યા આગળ દાખલા જોવાઈ ગયા છે એના પરથી હું આપું છું. આગળ લેક્ચરમાં જોવાઈ ગયું છે. ઓકે. હવે આપણે બે કન્સેપ્ટને મિક્સ કરીએ છીએ. તો F એક એક અને વ્યાપ્ત છે with double implication F from A to B નું પ્રતિવિધેય G from B to A છે. બરાબર? તો આપણે એક એક અને વ્યાપ્ત બતાવશું તો એના પરથી પણ આપણે F નું પ્રતિવિધેય શોધી શકશું. અને આપણે આ વ્યાખ્યાનો ઉપયોગ કરશું તો જ્યારે આપણે સંયોજનની ભાષામાં લખીએ તો GOF is equal to IA અને FOG is equal to IB. આ જો થશે પણ આ ક્યારે થશે? તો F from A to B અને G from B to A જ હોવું જોઈએ તો જ GOF IA અને FOG IB થશે. બરાબર? આ તમે બતાવી દો તો પણ એમ કહી શકાય કે F from A to B નું પ્રતિવિધેય G from B to A છે. હવે તમે જો કે ડબલ ઇમ્પ્લાય સિમ્બોલ આપ્યો છે. સંકેતને ડબલ ઇમ્પ્લાય આપ્યો છે. એટલે આના પરથી આમ જવાશે, આના પરથી આમ જવાશે. અથવા આ સ્ટેપ પરથી આ સ્ટેપ આવશે, આ સ્ટેપ પરથી આ સ્ટેપ, અથવા આ સ્ટેપથી ડાયરેક્ટ તમે આ પણ લખી શકશો. બધું કનેક્ટેડ છે. બરાબર છે? તો 3 એકની એક જ 3 જે છે એ એકનો એક જ મીનિંગ આપે છે પણ રજૂઆત એની જુદી છે. એકમાં આપણે શું કહીએ છીએ એક એકને વ્યાપ્ત બતાવીને એમ કહીએ કે F અને G પ્રતિવિધેય છે એકબીજાના ને બીજામાં આપણે શું કહીએ છીએ F from A to B G from B to A એટલે GOF is equal to IA FOG is equal to IB. જો અહીંયા હું પાછી લખી દઉં છું F from A to B. બરાબર છે? આમ તો આપણે ઉપર લખ્યું જ છે અને G from B to A. રાઈટ? આટલું એડ કરી દઉં છું. હવે આનો તમને ખબર જ છે કેવી રીતના આવ્યું તે. બરાબર? રેન્જ ઓફ એબ્સોલ્યુટ ડોમેન ઓફ G જોશો એટલે GOF મળશે અને એ જ પ્રમાણે F ને G ને રિપ્લેસ કરી નાખો એટલે આપણને FOG મળી જશે. તમને ખ્યાલ જ છે. ઓકે. તો હું આશા રાખું છું કે આ વ્યાખ્યા તમને ક્લિયર છે. તો આપણે જે વ્યાખ્યા જોઈ ગયા છે વ્યસ્ત સંપન્ન વિધેય. બરાબર? તેના પરથી એક દાખલો આપણે જોવાના છે. તો ઉદાહરણ 23 પસંદ કર્યું છે મેં આના માટે. ધારો કે F from capital N to capital Y એ f of x is equal to 4x plus 3 દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે જ્યાં capital Y is equal to છગડે કૌંસમાં y belongs to capital N. There exists x belongs to capital N કે જ્યાં y is equal to 4x plus 3. બરાબર? તો
તો સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે. આ વિધેયનું પ્રતિવિધેય શોધો. હવે અહીંયા આગલા બધા ઘણા દાખલા જોવાઈ ગયા છે FOG અને GOF શોધવાના. તો આમાં થોડુંક ડિફરન્ટ છે, બરાબર? કે આપણે અહીંયા એક જ વિધેય આપેલું છે, બીજું વિધેય આપણે બનાવવું પડશે. સમજાય છે? આપણે વ્યાખ્યા જોઈ ગયા કે વ્યસ્ત સંપન્ન વિધેય હશે તો શું થવાનું છે? f from capital A to capital B, g from capital B to A જ હશે તો જ GOF is equal to I suffix માં capital A અને FOG is equal to I suffix માં capital B થશે. બરાબર? તો સ્ટાર્ટિંગ આટલો જ પોર્શન નવો છે, પછી એઝ યુઝ્યુઅલ આગળ દાખલા પ્રમાણે જ જવાનું છે આપણે. ચાલો, તો f from capital N to capital Y છે એટલે સ્પષ્ટ છે કે g from કોણ હશે? કેપિટલ Y to કેપિટલ N જ હશે. એટલે સ્પષ્ટ કીધેલું છે કે f વ્યસ્ત સંપન્ન છે. ઇટ મીન્સ કે f ઇન્વર્સ મળવાનો જ છે. એટલે GOF is equal to I અને FOG is equal to IB થવાનું જ છે. ક્લિયર? ઓકે, આપણે સાબિત કરવાનું છે પણ આપણને આઈડિયા આવી જાય છે. આગળ વાંચીએ. f of x is equal to 4x plus 3 અને કેપિટલ Y શું ડિફાઇન કરી આપ્યો છે? y belongs to capital N કે જ્યાં there exists x belongs to capital N. કોઈક x n માંથી એવો મળે છે કે જેથી y is equal to 4x plus 3. બરાબર? તો આપણે બહુ શરૂઆતના લેક્ચરમાં વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા જોઈ એટલે યાદ હોય તો ત્યાં આપણે શું બોલતા હતા કે ધારો કે f from capital A to capital B, તો for all y belongs to capital B બ્રેકેટમાં f નો સહપ્રદેશ ને સંગત there exists x belongs to capital A બ્રેકેટમાં પ્રદેશ મળે જ કે જેથી y is equal to f of x થાય. ક્લિયર? તો અહીંયા આપણે શું છે? g શોધવાનું છે. ઓકે, તો એને માટે આપણને આપ્યું છે કે there exists x belongs to capital N. બરાબર છે? આ આપ્યું છે એટલે આની બાજુમાં જ લખી શકું કે g from capital Y to capital N થશે. બરાબર? તો જ આપણે એમ કહીશું. હવે f પછી g ની એપ્લિકેશન કરીએ તો શું કહેવાશે? આના ઉપર. બરાબર છે? કે આમાંથી કોઈક x આપણને એવો મળે છે કે જેથી y is equal to 4x plus 3 થાય છે. ઓકે, ચાલો. હવે f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે એવું સાબિત કરવા માટે GOF is equal to I suffix માં n અને FOG is equal to I suffix માં capital Y બતાવવું પડે. ચાલો, તો y is equal to 3 plus 4x, તો 3 ની સાઈડ ચેન્જ કરો ને 4 greater than 0 ભાગાકાર કરશો એટલે આપણને શું મળશે? which implies x is equal to y minus 3 by 4. તો એને હું નામ આપીશ g of y. બરાબર છે? કોઈક x આપણને આવો મળી ગયો કે જેથી આપણે વ્યાપ્ત છે એમ બતાવી દઈએ છીએ. આગળ બતાવ્યું તેમ આપણે સમજી લેવાનું છે. માટે g from capital Y to capital N હોવું જ જોઈએ કે જેથી તો જ FOG અને GOF વ્યાખ્યાયિત થશે. ચાલો, તો ફાઇનલી આપણને g મળી ગયો છે. ઓકે, તો ફંક્શન લખીએ વ્યવસ્થિત. હવે દાખલો આગલા પ્રમાણે થઈ ગયો છે. ચાલો, તો f from capital N to capital Y છે. f of x is equal to 4x plus 3 છે. ક્લિયર? તો g from મને શું મળશે? capital Y to capital N અને મને g of y શું મળી ગયો? y minus 3 by 4. તમે બીજો સ્ટડી કરશો તો આ દાખલામાં બીજો શું ચેન્જ આવ્યો? આગલા બધા દાખલાઓમાં f of x તો g of x જ આવતું હતું, જ્યારે અહીંયા તમારે એક વેરિયેબલ બીજો વધી ગયો છે. બરાબર? f of x છે તો g of y છે. તો આપણે એ કાળજી રાખીશું. ચાલો, ઉપગણ ડોમેન ઓફ g એ આપણે ચેક કરી લઈએ છે. તો આ કોણ આવશે? કેપિટલ Y. ડોમેન ઓફ f રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ g. તો ડોમેન ઓફ g કોણ છે? y. તો y સબસેટ y થાય છે. માટે g of f from y તો આવી ગયા છે તો બાકી કોણ રહ્યું? એન્ડ ટુ એન્ડ. તો આ અહીંયા કોપી કરશું આપણે. f નો પ્રદેશ તે GOF નો પ્રદેશ અને g નો સહપ્રદેશ તે GOF નો સહપ્રદેશ.
GOF of x is equal to G of f of x. બરાબર છે? એ તમને સ્પષ્ટ ખબર છે કે f of x આપેલું છે એટલે અહીંયા મારે વેરીએબલ x જ લેવો પડશે. For all x belongs to capital N બ્રેકેટમાં પ્રવેશ માટે GOF of x is equal to G of f of x. ચાલો એની વેલ્યુ મૂકવાની છે તો હું લખીશ કે f of x is equal to 4x plus 3. એ આપણને પક્ષમાં આપેલા છે એટલે હું લખીશ G of 4x plus 3. હવે આ 4x plus 3 છે એને હું એક નામ આપી દઉં છું સ્મોલ m. તો G of સ્મોલ m થશે. ચાલો હવે m ની વેલ્યુ મૂકી દઈએ. સોરી g of m ની વેલ્યુ મૂકતા પહેલા g of x ની જરૂર પડશે. મીન્સ કે g of y, બરાબર? g of x ને બદલે અહીંયા g of y છે. તો g of y is equal to y minus 3/4 માં y is equal to સ્મોલ m લેતા, બરાબર છે? અહીંયા વેરીએબલ y આવી ગયો, ડિફરન્ટ છે. તો g is equal to આમાં m મૂકવાનું છે તો m minus 3/4 માટે GOF of x is equal to, તો હવે વેરી નેક્સ્ટ સ્ટેપમાં હું શું લખીશ કે m is equal to 4x plus 3 લેતા તો m ની વેલ્યુ 4x plus 3 લઈ લઉં છું minus 3/4. 3 ને 3 જશે એટલે 4x/4 તો એ x મળી જશે, બરાબર છે? બાજુમાં રીઝન કે 4 is exactly greater than 0 એટલે આપણે કેન્સલ કરી લઈશું તો આપણને મળી ગયું GOF of x is equal to x. તો અહીંયા આપણે વ્યવસ્થિત એનો આન્સર પૂરો કરીએ છીએ. થઈ ગયું આટલું? ઓકે, ચાલો હવે ડાયરેક્ટ લખી દઈશું. ક્લિયર જ છે કે GOF નો વિસ્તાર is equal to GOF નો પ્રદેશ is equal to GOF નો સહપ્રદેશ is equal to capital N. બરાબર છે? GOF નો સહપ્રદેશ is equal to range of G of f is equal to domain of G of f is equal to capital N. માટે GOF from capital N to capital N. બરાબર છે? GOF of x is equal to x for all x belongs to capital N. માટે GOF is equal to I suffix માં capital N. Number 1. Okay. ચાલો હવે આપણે FOG નો વાત. ડાયરેક્ટ લખું છું. હવે કન્ડિશન સેટિસ્ફાઈ થવાની છે. FOG એ y to y આવશે અને હવે FOG of y લેવું પડશે is equal to f of G of y for all y belongs to પ્રદેશ. પ્રદેશ કોણ છે? કેપિટલ 1. માટે FOG of x is equal to f of G of x sorry G of y sorry y છે અહીંયા આ જ યાદ રાખવાનું છે. અહીંયા લખેલું છે ઉપર y. ઓકે, માટે f of તો G of y આપણને પક્ષમાં કેટલા આપેલા છે? y minus 3/4. તો લખી દો y minus 3/4. બરાબર? ઓકે, હવે y minus 3/4 ને હું સ્મોલ n નામ આપી દઉં છું એટલે આ થશે f of small m. ચાલો એટલે હવે ખબર પડે કે f of x is equal to 4x plus 3 માં x બરાબર સ્મોલ n લેતા તો 4n plus 3 થશે. હવે ફરી પાછું તો આપણે હવે n ની વેલ્યુ મૂકવી પડશે. તો n ની વેલ્યુ કેટલી આવે છે? y minus 3/4 એ અહીંયા
સબસ્ટિટ્યુટ કરશો તો આ તમારો 4 છે જ, n ની વેલ્યુ y માઇનસ 3/4 પ્લસ 3 બરાબર છે માટે FOG of y is equal to 4 ને 4 કેન્સલ થશે y minus 3 plus 3 કારણ કે 4 is greater than 0 3 ને 3 જશે એટલે y આવી ગયા માટે પરફેક્ટ લખવું હોય તો આવી કે FOG of y is equal to y for all y belongs to capital Y પ્રદેશ બરાબર છે તો સ્પષ્ટ ખબર પડે કે FOG નો પ્રદેશ is equal to FOG નો સહપ્રદેશ is equal to capital Y અને રેન્જ ઓફ FOG પણ કેપિટલ Y જ થવાનો છે તો અહીંયા હું હવે ડાયરેક્ટ લખી દઉં છું માટે FOG is equal to I સફિક્સ માં કેપિટલ Y આ થઈ ગયો નંબર 2 તો 1 અને 2 ઉપરથી ચાલો 1 અને 2 પછી શું સાબિત કર્યું તો GOF is equal to I સફિક્સ માં કેપિટલ N એ આપણું પહેલું રિઝલ્ટ છે અને FOG is equal to I સફિક્સ માં કેપિટલ Y પરથી કહેવાશે કે F એ વ્યસ્ત સંપન્ન વિધેય છે આપણે એ સાબિત કરવાનું કહ્યું છે ઓકે આના પરથી કહેવાશે અને એનું પ્રતિવિધેય શોધવાનું કહ્યું છે ચાલો વ્યસ્ત સંપન્ન છે એટલે આપણે એમ લખી શકીએ કે G is equal to F inverse બરાબર છે થઈ ગયું ઓકે થેન્ક યુ